સિદ્ધપુર તાલુકા પંચાયતમાં બજેટ નામંજૂર થયા હોવાની ઘટના અત્યારે સામે આવી રહી છે। તો આ સમાચાર મળી રહ્યા છે બજેટને લઈ અને સિદ્ધપુર તાલુકા પંચાયતમાં બજેટ નામંજૂર કરાયું। ભાજપના જ 2 સદસ્યોએ બજેટના વિરોધમાં મત આપ્યો હતો। બજેટના સમર્થનમાં 10 અને વિરોધમાં 11 મત પડ્યા હતા। બજેટના વિરોધમાં 11 મત પડતા બજેટ નામંજૂર કરવામાં આવ્યું। તાલુકા વિકાસ અધિકારીએ બજેટ નામંજૂરની જાહેરાત પણ કરી હતી। ત્યારે સિદ્ધપુર તાલુકા પંચાયતમાં નવા જૂની થવાના એંધાણ પણ હવે ક્યાંક વર્તાઈ રહ્યા છે। તાલુકા પંચાયતની પહેલી 2.5 વર્ષની ટર્મમાં કોંગ્રેસ હતી સત્તામાં, ત્યારે હવે નવા જૂની થાય તેવા એંધાણ પણ અહીં વર્તાઈ રહ્યા છે। તો આ સમાચાર મળી રહ્યા છે જેમાં સિદ્ધપુર તાલુકા પંચાયતમાં બજેટ નામંજૂર થયો છે। ભાજપના જ 2 સદસ્યો દ્વારા બજેટના વિરોધમાં મત આપવામાં આવ્યો હતો। બજેટના સમર્થનમાં 10 અને વિરોધમાં 11 જેટલા મત પડતા બજેટ નામંજૂર કરવામાં આવ્યો હતો। ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ બજેટની નામંજૂરીની જાહેરાત કરી હતી। સિદ્ધપુર તાલુકા પંચાયતમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। તાલુકા પંચાયતની પહેલી 2.5 વર્ષની ટર્મમાં કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે હવે નવા જૂનીના એંધાણ વર્તાયા। आज तारीख 5/12/2024 रोज खास सामान्य सभा बोलावવામાં આવી હતી। તાલુકા પંચાયતનો સમય 2024-25માં અંદાજપત્ર મંજૂર કરવા બાબતે જે બજેટમાં સભામાં ચર્ચા કરતા બજેટ મંજૂરી બાબતે કુલ 10 સદસ્યશ્રીઓએ પોતાનો મત આપેલ છે અને ના મંજૂરી બાબતે 11 સદસ્યશ્રીઓએ પોતાનો મત આપેલ છે। તેથી બહુમતીથી આ બજેટ નામંજૂર થયેલ છે। આગામી ક્યારે થશે? એટલે તાલુકા પંચાયતની અંદર હાલ જે સત્તાધીશો છે એ લોકો અમારો વિશ્વાસ ગુમાવી દીધો છે। સાધારણ સભાની અંદર જે કામ નક્કી થાય, જે ચર્ચા થાય એ પ્રમાણે અધિકારીઓએ અમલ કરવો પડે। અહીં એવી પરિસ્થિતિ થાય છે કે સાધારણ સભામાં જે ચર્ચા થાય એ સિવાયનું અમલીકરણ કોઈ જુદી રીતે થાય છે, એટલે અમને એમના ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે। કઈ પ્રકારનો અત્યારે જે વિશ્વાસ ગુમાવ્યો છે, કઈ પ્રકારનો વિશ્વાસ ગુમાવ્યો છે? ગ્રાન્ટ ફાળવવામાં છે એમાં શું અન્યાય થયો છે કે કઈ કારણેસર આપના આ બજેટ નામંજૂર કરવું પડ્યું? કઈ સામાન્ય સભાની અંદર અમે સરકારી કામો જે હતા, પ્રાથમિક શાળા, આંગણવાડી એ ટાઈપના જે કામો હતા એને અમે પહેલાં મંજૂરી આપી દીધી। પછી જે રકમ રહી એ રકમના અમે નાણાપંચની જે રકમ હતી એના અમે 22 ડેલિગેટો, એટલે એક ડેલિગેટને 6,50,000ના કામો ફાળવવા એવું નક્કી કર્યું। હવે એક 22માં જે ડેલિગેટ એ અમારો રાજીનામું આપ્યું છે, એમાં 3 ગામ આવશે: સમોડા, ચાટાવાડા, કણવાડા। સાધારણ સભામાં ચર્ચા થઈ હતી કે ભાઈ આ ગામમાં ડેલિગેટ નથી પણ એ ગામના વિકાસથી કેમ વંચિત રખાય? એ 3 ગામના પંચાયતના સરપંચો હોય તો સરપંચ, વહીવટદાર હોય તો વહીવટદારના કાગળ લઈ અને એમને ફાળવણી કરવી। પરંતુ આજે અમે સભામાં ગત મિટિંગનું પ્રોસિડિંગ પાસ કરવામાં પૂછ્યું તો એવું કર્યું નહીં, એટલે અમે આ પગલું ભર્યું।